Good morning, students. Today we will see the care of body after death. Patient ની death પછી body ની care કેવી રીતે કરવાની, right? First one, caring for the body after death. After the physician has pronounced death, legally documented the death in the medical record, care of the body is usually performed by the nurse. જ્યારે death થયા પછી, right? Physician જે છે એ legally pronounce કરે અથવા તો જાહેર કરે, રાઈટ, કે પેશન્ટની ડેથ થઈ ગઈ છે ત્યારે શું કરવાનું, જે બોડીની કેર છે, રાઈટ, જે આફ્ટર ડેથ જે બોડીને કેર આપવામાં આવે એ પરફોર્મ બાય ધ નર્સ દ્વારા પરફોર્મ કરવામાં આવે છે અથવા તો એની કેર નર્સ દ્વારા કરવામાં આવે છે. એન્ડ ઓટોપ્સી કન્સેન્ટ મે બી રિક્વેસ્ટેડ એન્ડ ઓબ્ટેન ઇફ રિક્વાયર્ડ, રાઈટ. પેશન્ટની ડેથ થઈ જાય તો આફ્ટર ડેથ, રાઈટ, ઓટોપ્સી કરવાની જરૂર હોય તો શું કરવાનું, કન્સેન્ટ મે બી રિક્વેસ્ટેડ, રાઈટ, પેશન્ટની કન્સેન્ટ લેવાની છે, મીન્સ એના રિલેટિવ્સ, રાઈટ. If the patient is to be an organ donor, arrangement will be made immediately. જો પેશન્ટ ઓર્ગન ડોનર હોય, રાઈટ, પેશન્ટને ઓર્ગન ડોનેશન કરવાનું હોય તો એના માટે અરેન્જમેન્ટ કરવાનું, રાઈટ. The family often wishes to view the body before final preparation are made. They may be allowed, right? જ્યારે તમે પેશન્ટની ફાઇનલ પ્રિપેરેશન કરો આફ્ટર ડેથ, રાઈટ, ત્યારે પેશન્ટના રિલેટિવ્સની અમુક વિશેષ હોય કે બોડીને જોવી હોય, રાઈટ, તો એના માટે અલો કરવાનું, રાઈટ. If the patient had any valuable, they are handed over their relatives, right? પેશન્ટની ડેથ થઈ ગઈ પછી તમે જ્યારે બોડીની કેર આપો, રાઈટ, ત્યારે એની બોડી પર જે બી વેલ્યુએબલ્સ હોય, રાઈટ, એ શું કરવાનું, રિમૂવ કરીને એના રિલેટિવ્સને હેન્ડઓવર કરવાનું, રાઈટ. ધેન પર્પસ, કેમ બોડીની કેર જરૂરી છે આફ્ટર ડેથ, રાઈટ, તો મેક બોડી લુક એઝ નેચરલ એન્ડ બ્યુટીફુલ એઝ પોસિબલ, રાઈટ. બોડીને કેવું નેચરલ લુક, બ્યુટીફુલ, રાઈટ, અને ક્લીન અને ટાઈડી લાગે બને ત્યાં સુધી, રાઈટ. એટલા માટે આપણે બોડીની કેર કરવી જરૂરી છે. પરફોર્મ હિઝ લાસ્ટ ડ્યુટી ટેન્ડરલી, રાઈટ. પેશન્ટની ડેથ થઈ ગઈ છે એની મીન્સ એની લાસ્ટ ડ્યુટી, રાઈટ, એ આપણે ટેન્ડરલી પરફોર્મ કરી શકીએ, રાઈટ. એટલા માટે પેશન્ટની બોડીની કેર કરવી જરૂરી છે. Then protect other patient from unpleasant sights and sound which could frighten them, right. મીન્સ જ્યારે પેશન્ટની ડેથ થઈ ગઈ હોય, રાઈટ, મીન્સ એની સાથે બીજા પેશન્ટ પણ હોય, રાઈટ, આજુબાજુ, જેનાથી પેશન્ટને બીજા પેશન્ટને ડર લાગે, રાઈટ, મીન્સ અનપ્લીઝન્ટ સાઇટ, એ પેશન્ટ બીજા પેશન્ટની ડેથ થતા જોવે તો એનામાં શું થાય, એક ફિયર ડેવલપ થાય, રાઈટ, મીન્સ અનપ્લીઝન્ટ સાઇટ, એટલે એનાથી પ્રોટેક્શન આપવાનું. એ જે પેશન્ટની ડેથ થઈ ગઈ છે એને કેર કેવી કરવાની, સેપરેટ કરવાની, રાઈટ, જેનાથી બીજું પેશન્ટ એ જોઈ શકે નહીં, રાઈટ. ધેન આર્ટિકલ રિક્વાયર્ડ, બરાબર, જ્યારે પેશન્ટને કેર આપે, રાઈટ, ત્યારે કયા કયા આર્ટિકલ્સની જરૂર છે. આર્ટિકલ ફોર બાથ, extra bandage and cotton swab, then perineal pads and sits, restraint for jaw, hands and legs, then pair of gloves, thumb forceps and patient own set of clothes, right. Then postmortem care. Rigor mortis is the stiffening of the body that occurs about 2 to 4 hours after death. Rigor mortis કોને કહેવાય, કે બોડી કેવી થઈ જાય, સ્ટીફ થઈ જાય, ક્યારે, જ્યારે પેશન્ટની ડેથ થઈ જાય પછી 2 to 4 અવર્સની અંદર બોડી સ્ટીફ થઈ જાય એને શું કહેવાય, રાઇગર મોર્ટિસ, રાઈટ. રાઇગર મોર્ટિસ સ્ટાર્ટ ઇન ધ ઇનવોલન્ટરી મસલ્સ, heart, bladder and so on, then progresses to the head, neck and trunk and finally reaches the extremity, right. Body stiff થવાની શરૂઆત કેવી થાય, involuntary muscles like heart, bladder and so on, then progress to the head, neck and trunk, then શું થાય, ધીમે ધીમે head, neck અને trunk સુધી develop થાય and then finally reaches to the extremity, right. extremity સુધી એ પહોંચી જાય, means body stiff થઈ જાય, right. Then ulnar mortis. Ulnar mortis કોને કહેવાય, ulnar mortis is the gradual decrease of the body's temperature after death, right. After death means patient death થઈ ગયા પછી બોડીનું ટેમ્પરેચર શું થાય, gradually decrease થાય, ધીમે ધીમે ઓછું થાય. When blood circulation terminates and the hypothalamus cease to function, right.
પેશન્ટની ડેથ થઈ જશે એટલે બ્લડ સર્ક્યુલેશન કેવું થઈ જશે? સ્ટોપ થઈ જશે. બ્લડ સર્ક્યુલેશન સ્ટોપ થશે એટલે જે હાઇપોથેલેમસ છે એના ફંક્શન શું થઈ જશે? સ્ટોપ થઈ જશે, જેના કારણે બોડીનું ટેમ્પરેચર 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું શું થશે? ફોલ થશે, રાઈટ? એટલે ધીમે ધીમે બોડી પેશન્ટની કેવી થશે? કૂલ થવા થશે, રાઈટ? Then simultaneously the skin loses its elasticity and can easily to be broken when removing dressing and adhesive tabs, right? એટલે ધીમે ધીમે પેશન્ટ ટેમ્પરેચર ફોલ થશે એટલે સ્કિન જે છે એ શું થશે? એને ઇલાસ્ટિસિટી લોસ કરશે. એટલે શું થશે? જ્યારે બી તમે કોઈ ડ્રેસિંગ રિમૂવ કરશો અથવા તો કોઈ ટેપ હશે તો એ રિમૂવ કરશો તો સ્કિન કેવી થઈ જશે? ઇઝીલી બ્રોક થઈ જશે, રાઈટ? કેમ? કેમ કે એની ઇલાસ્ટિસિટી લોસ થઈ જશે, રાઈટ? Then after blood circulation has ceased, the red blood cell break down, right? જ્યારે blood circulation stop થઈ જશે ત્યારે શું થશે? રેડ બ્લડ સેલ બ્રેકડાઉન થશે. રેડ બ્લડ સેલ બ્રેકડાઉન થશે એટલે શું થશે? આરબીસી મીન્સ હિમોગ્લોબિન રિલીઝ થશે, રાઈટ? એનો કલર કેવો હશે? વિચ ડિસ્કલર ધ સરાઉન્ડિંગ ટિશ્યુ, રાઈટ? જેના કારણે સરાઉન્ડિંગ ટિશ્યુ કેવા થઈ જશે? ડિસ્કલર જોવા મળશે. And this discoloration referred to as liver motis. આ જે discoloration છે એને શું કહેવાય? liver motis, right? Appear in the lowermost and dependent area of the body, right? Liver motis ક્યાં જોવા મળે? Lowermost and dependent area of the body. Tissue after death becomes soft and eventually liquefied by bacterial fermentation, right? જ્યારે પેશન્ટ ડેથ થવા મળશે એટલે એનું શું થશે? બોડી બેક્ટેરિયલ ફર્મેન્ટેશન જોવા મળશે જેનાથી ટિશ્યુ ડેથ થશે. એના કારણે ઇટ બીકમ અ સોફ્ટ એન્ડ ઇવેન્ચ્યુઅલી લિક્વિફાઈડ જોવા મળશે, રાઈટ? ધ હોટર ધ ટેમ્પરેચર ધ મોર રેપિડ ધ ચેન્જ. Therefore body are often stored in cool place to delay this process, right? જ્યારે પેશન્ટ ની ડેથ થઈ જશે, રાઈટ? તો શું થશે? ધીમે ધીમે એની બોડી ફર્મેન્ટેશન થવા મળશે, રાઈટ? એટલા માટે જે ફર્મેન્ટેશનની પ્રોસેસ છે એ ના થાય અથવા તો ફર્મેન્ટેશનની પ્રોસેસ પોઝ કરવા માટે આપણે શું કરીશું? પેશન્ટને કોલ્ડ સ્ટોરેજમાં મૂકીશું જેના કારણે બેક્ટેરિયલ ફર્મેન્ટેશન થશે નહીં, રાઈટ? ધેન ચેન્જીસ ઇન બોડી આફ્ટર ડેથ. આગળ જોવું એ પ્રમાણે રાઇગર મોટિસ જોવા મળશે. રાઇગર મોટિસમાં શું જોવા મળશે? બોડી બીકમ સ્ટેફ વિધિન 4 hours. 4 hours ની અંદર બોડી કેવી થઈ જશે? સ્ટીફ થઈ જશે. આફ્ટર ડેથ એઝ અ રિઝલ્ટ ઓફ ડિક્રીઝ એટીપી પ્રોડક્શન. જ્યાંથી એટીપી પ્રોડક્શન શું થઈ જશે? ડિક્રીઝ થઈ જશે. અને એટીપી કીપ મસલ્સ સોફ્ટ એન્ડ સપલ. જેનાથી મસલ્સ કેવા થઈ જશે? સોફ્ટ એન્ડ સપલ જોવા મળશે, રાઈટ? અલ્ગર મોટિસમાં શું જોવા મળશે? ટેમ્પરેચર ડિક્રીઝ બાય અ ફ્યુ ડિગ્રી ઈચ અવર્સ, રાઈટ? ઈચ અવર્સ પેશન્ટનું ટેમ્પરેચર બોડી ટેમ્પરેચર શું થશે? ધીમે ધીમે ડિક્રીઝ થઈ જશે. જેના લીધે શું થશે? સ્કિન એની ઇલાસ્ટિસિટી લોસ કરી દેશે, રાઈટ? એન્ડ ઇઝીલી સ્કિન બ્રેક થઈ જશે, રાઈટ? ધેન લીવર મોટિસમાં શું જોવા મળશે? ડિપેન્ડન્ટ પાર્ટ ઓફ ધ બોડી બીકમ ડિસ્કલરેશન, રાઈટ? બોડી કેવી જોવા મળશે? ડિસ્કલર થશે. ધ પેશન્ટ વિલ લાઇકલી બાય લાઇંગ ઓન ધેર back, right? Their back side being the dependent body part. And back side છે કેવો રહેશે? dependent body part, right? This discoloration is a result of blood pooling, right? Discoloration કેમ જોવા મળશે? blood pooling ના લીધે, right? As the hemoglobin breakdown. આગળ આપણે જોયું એમ, right? hemoglobin શું થશે? breakdown થશે, right? Then procedure, right? procedure કેવી રીતે કરશો? The first one, nursing action. First one, you have to wash your hands and put on gloves. Personalમાં શું જોવા મળશે? શાના માટે કરવાનું છે? help to prevent cross infection, right? cross infection prevent કરવા માટે આપણે hand wash કરવાનું અને gloves પહેરીશું, right? Now scientific principle શું છે? prevents direct contact with the infection, right? means direct contact થી infection આપણે prevent કરી શકીશું, right? nursing principle શું આવશે? safety, right? એનાથી શું મળી રહેશે? safety મળી રહેશે, right? Soon the death is pronounced, remove the backrest, extra pillow and gently put the patient in a supine position with the head elevated on the pillow, right? જ્યારે બી physician legally pronounce કરે કે patient ની death થઈ ગઈ છે ત્યારે શું કરવાનું? remove the backrest, extra pillow and gently put the patient in a supine position, right? એ બધું remove કરીને patient ને supine position માં રાખવાનું. with the head elevated on the pillow. head શું કરવાનું? elevated રાખવાનું, right?
રેશનલ. એનું કારણ શું છે? કીપિંગ ધ પેશન્ટ ઇન અ supine પોઝિશન પ્રિવેન્ટ પોસ્ટમોર્ટમ હાઇપોસ્ટેટિસ ઓફ બ્લડ, રાઈટ? પેશન્ટને સુપાઇન પોઝિશનમાં રાખશો તો શું થશે? હાઇપોસ્ટેટિસ ઓફ બ્લડ જોવા મળશે, રાઈટ? એ ના થાય એટલા માટે શું કરવાનું? હેડ એનું એલિવેટ રાખવાનું, રાઈટ? Then scientific principle શું છે? The body after death should look as normal as possible, right? એનો લુક કેવો હોવો જોઈએ? નોર્મલ હોવો જોઈએ, રાઈટ? આફ્ટર ડેથ, રાઈટ? then nursing principle શું છે? કમ્ફર્ટ, રાઈટ? પેશન્ટને કમ્ફર્ટ ફીલ થાય. then positioning is important after death, right? પેશન્ટની પોઝિશન શું છે? આફ્ટર ડેથ પછી ઇમ્પોર્ટન્ટ છે. કેમ? because the rigor mortis close the patient's eye. rigor mortisમાં શું જોવા મળશે? પેશન્ટની બોડી સ્ટીફનેસ જોવા મળશે, રાઈટ? then rational શું છે? rigor mortis sets in shortly after death. rigor mortis ક્યારે જોવા મળશે? જ્યારે પેશન્ટની ડેથ થઈ જશે એના અમુક 2 to 3 hours ની અંદર rigor mortis જોવા મળશે, રાઈટ? it is a normal, right? then scientific principle શું છે? body should be kept in position before the rigor mortis occurs, right? કેમ પોઝિશન જરૂરી છે? કે rigor mortis થાય એ પહેલા પેશન્ટની બોડી શું થાય? મેઇન પોઝિશનની અંદર રાખવા માટે એને પોઝિશન ચેન્જ કરવી જરૂરી છે અથવા તો પ્રોપર પોઝિશન આપવી જરૂરી છે, રાઈટ? નર્સિંગ પ્રિન્સિપલ વર્કમેનશિપ, રાઈટ? then remove all tubes and other devices from the patient body. પછી શું કરવાનું? પેશન્ટની ડેથ થઈ જાય પછી જે બી ઇનવેલિંગ કેથેટર્સ છે અથવા તો ટ્યુબ્સ છે એ બધા શું કરવાના? રિમૂવ કરવાના, રાઈટ? then the patient looks more peaceful, right? કેમ એવું કરવાનું? કે પેશન્ટ કેવું? મોર પીસફુલ લાગે, રાઈટ? reduce the anxiety of the relative and then પેશન્ટને કમ્ફર્ટ ફીલ થાય, રાઈટ? consult close relatives before preparing the body for removal from the ward to the mortuary where the relatives will receive the body, right? પછી શું કરવાનું? preparing the body. શા માટે? for the removal from the ward means વોર્ડમાંથી હવે એમને શું કરવાના છે? મોર્ચરી રૂમમાં લઈ જવાના છે. મીન્સ જે સબ, રાઈટ? જે બોડીને રાખવામાં આવે છે અથવા તો સ્ટોર કરવામાં આવે છે ત્યાં લઈ જવાના હોય, રાઈટ? where the relatives will receive the body. ત્યાંથી પેશન્ટ શું કરી શકે? એના રિલેટિવ્સ બોડી રિસીવ કરી શકશે, રાઈટ? the meet custom and wish of the relative in caring for the body, right? મીન્સ એમાં શું કરવાનું છે? કે જે બી પેશન્ટનો રિલેટિવ્સ છે, રાઈટ? એમનો જે વિશ છે અથવા તો એની જે કસ્ટમ છે, રાઈટ? એ ફૂલફિલ કરવા દેવાની છે. then reduce the tension of the relative. શાના માટે? જેનાથી પેશન્ટનું જે ટેન્શન છે, રાઈટ? એ રિલીવ થશે, રાઈટ? અથવા તો reduce થશે. if the relative require, the nurse should help them to sponge the patient has as necessary brush and comb hair, right? મીન્સ જો જરૂર હોય તો પેશન્ટને બાથ આપવાનું, રાઈટ? બ્રશ કરાવવાનું એન્ડ ધેન કોમ્બ હેર મીન્સ નીટ એન્ડ ટાઈડી લુક કરવા માટે આ બધી કેર આપવી જરૂરી છે, રાઈટ? ટુ રિડ્યુસ ઓર્ડર એન્ડ ફોર એસ્થેટિક સેન્સ ફોર નોર્મલ અપિયરન્સ. કેમ આ બધી કેર આપવાની? કેમ કે પેશન્ટનો જે એસ્થેટિક સેન્સ છે, રાઈટ? એનો નોર્મલ અપિયરન્સ છે કેવો લાગે? લુક ક્લીન એન્ડ ટાઈડી, રાઈટ? જેનાથી જે ઓર્ડર એન્ડ એસ્થેટિક સેન્સ છે એ શું કરી શકાય? રિડ્યુસ કરી શકાય, રાઈટ? then appearance of the body after death should be presentable, right? after death પછી જે બોડી છે એ કેવી હોય છે? જ્યારે આપણે અપિયર કરીએ તો એ કેવી હોય? પ્રેઝન્ટેબલ હોઈ શકાય, રાઈટ? મીન્સ જ્યારે કોઈ વસ્તુ, જ્યારે બી બોડી એ પ્રેઝન્ટ કરે, રાઈટ? તો ઇટ લુક્સ ક્લીન એન્ડ ટાઈડી, રાઈટ? then replace soil dressing with clean ones, right? જે બી સોઇલ ડ્રેસિંગ છે એ શું કરવાનું? રિપ્લેસ કરવાનું, રાઈટ? શાના માટે રિપ્લેસ કરવાનું? ટુ અવોઇડ ઓર્ડર અથવા તો પ્રિવેન્ટ ઇન્ફેક્શન, રાઈટ? ફોર બેટર અપિયરન્સ. શાના માટે? એનો અપિયરન્સ બેટર કરવા માટે. એન્ડ ધેન કમ્ફર્ટ, પેશન્ટને કમ્ફર્ટ ફીલ થાય, રાઈટ? એપ્લાય પેરિનિયલ પેડ્સ એન્ડ પ્લગ ધ રેક્ટમ એન્ડ વજાઇના, રાઈટ? જે પેરિનિયલ પેડ છે એના થ્રુ શું કરવાનું? જે રેક્ટમ અને વજાઇના છે એ શું કરવાનું? પ્લગ કરવાનું, રાઈટ? શાના માટે? ટુ પ્રિવેન્ટ સોઇલિંગ ઓર બેડ એન્ડ ધ પેશન્ટ ક્લોથ. શું કહી શકાય? જેનાથી સોઇલિંગ થશે નહીં. બેડ અને પેશન્ટના ક્લોથ, રાઈટ? એ સોઇલિંગ થશે નહીં. then after death there may be leaking or secretion from orifice, right? આફ્ટર ડેથ પછી શું થાય? સિક્રેશન થાય, રાઈટ? લીક થાય, સિક્રેશન.
રાઈટ, એ ના થાય એટલા માટે શું કરવાનું, પ્લગ કરવાનું, રાઈટ. Then safety મળી રહે, right? Then provide clean clothes, right? Patient ને clean clothes provide કરવાના, right? શાના માટે? For better appearance, એનો look કેવો લાગે, neat and tidy, right? Take care of valuable and personal belonging by handing over the member of family, right? શું કરવાનું, એના જે બિલોંગિંગ્સ છે એ શું કરવાના, ફેમિલીને હેન્ડ ઓવર કરવાના, રાઈટ. એ શું છે, કેમ? ફોર ધ લીગલ કન્સિડરેશન, રાઈટ. અલો મેમ્બર ઓફ ધ ફેમિલી ટુ સી ધ પેશન્ટ, રાઈટ. પેશન્ટના ફેમિલી મેમ્બરને પેશન્ટને જોવા માટે શું કરવાના, અલો કરવાના. એન્ડ રિમેન ઇન ધ રૂમ. રિમેમ્બર that the body is still dear to someone. યાદ રાખવાનું કે એ ભલે ડેડ બોડી છે પણ એ ફેમિલી માટે એમના ડિયર વન છે, રાઈટ. Then provide emotional supports and help to grieving process by helping family accept death, right? પેશન્ટની ડેથ થઈ ગઈ છે તો એની ફેમિલી કેવી હશે, ગ્રીફમાં હશે અથવા તો શોકમાં હશે, રાઈટ. જેનાથી શું કરવાનું, આપણે પ્રોવાઈડ ઇમોશનલ સપોર્ટ, રાઈટ. જેનાથી પેશન્ટ એ ડેથને એક્સેપ્ટ કરી શકે, રાઈટ. ઇટ અલો ધેમ ટુ વેન્ટિલેટ ધ ગ્રીફ એન્ડ ફિલિંગ્સ. એનાથી શું થશે, આપણે એની ગ્રીફ અને એની ફિલિંગ્સને સપોર્ટ કરી શકીશું, એમને કોન્સોલેશન આપી શકીશું, રાઈટ. Then close the body from side to side and head to foot with the seat, right? શું કરવાનું, જે બોડી છે, રાઈટ, એ શું કરવાનું, સાઇડ ટુ સાઇડ and head to foot with the seat. Then hospital policy is for relatives to claim the body from the mortuary, right? Hospital ની પોલિસી શું છે કે for relatives to claim the body from the mortuary. mortuary માંથી શું કરવાનું, પેશન્ટ ના રિલેટિવ્સ છે એ હેન્ડઓવર કરી શકે છે, right? It is a legal aspect of nursing, right? Prepare the identification slip and attach it to the patient's pack sheet. કરવાનું, identification slip બનાવવાની, right? અને attach to the patient pack sheet, right? પેશન્ટની સાથે શું કરવાનું, અટેચ કરવાની છે, કેમ કે એ શું છે, આઈડેન્ટિફિકેશન ઓફ ધ પેશન્ટ, રાઈટ. હેલ્પ ટુ આઈડેન્ટિફાઈ ધ પેશન્ટ. એ શાના માટે હેલ્પ કરશે, પેશન્ટે આઈડેન્ટિફિકેશન કરી શકાશે, રાઈટ. ઇટ ઇઝ ફોર લીગલ પર્પસ, લીગલ પર્પસ માટે જરૂરી છે. અટેચ ધ સ્પેશિયલ લેબલ ઇફ ધ પેશન્ટ હેડ અ કન્ટેજિયસ ડિસીઝ. એવો કોઈ કન્ટેજિયસ ડિસીઝ હોય પેશન્ટ તો એ પેશન્ટ પર અલગથી સ્પેશિયલ લેબલ લગાવવાનું, રાઈટ. પ્રોટેક્ટ those who handle the body, right? જે બી વ્યક્તિ એ બોડીને હેન્ડલ કરતું હોય એને શું કરવાનું, પ્રોટેક્ટ કરવાની, રાઈટ. ઇન્ફેક્શન may spread if proper precaution are not taken, right? જો પ્રોપર પ્રિકોશન લેવામાં ન આવે તો ઇન્ફેક્શન શું કરી, ઇન્ફેક્શન સ્પ્રેડ થશે, રાઈટ. ટ્રાન્સફર ધ બોડી ટુ ધ મોર્ચરી. પછી શું કરવાનું, બોડીને મોર્ચરી રૂમમાં ટ્રાન્સફર કરવાની. ધેન દે વિલ ગેટ અનધર સર્ટિફિકેટ અકોર્ડિંગ ટુ ધ હોસ્પિટલ પોલિસી, રાઈટ. પછી શું મળશે, સર્ટિફિકેટ અકોર્ડિંગ ટુ ધ હોસ્પિટલ પોલિસી, રાઈટ. રિમૂવ કન્ટામિનેટેડ આર્ટિકલ્સ ફ્રોમ ધ રૂમ. પેશન્ટને ટ્રાન્સફર કર્યા પછી મોર્ચરી રૂમમાં ટ્રાન્સફર કર્યા પછી શું કરવાની, જે રૂમ છે કેવી હોય, કન્ટામિનેટેડ હોય, રાઈટ. તો એને શું કરવાની, ક્લીન કરવાની, રાઈટ. પ્રિવેન્ટ કન્ટામિનેશન ઓફ અધર ફ્રોમ બોડી ફ્લુઇડ્સ, રાઈટ. જે બી કન્ટામિનેશન છે, બરાબર, એને શું કરવાનું, ક્લીન કરવાનું, જેથી ઇન્ફેક્શન સ્પ્રેડ થાય નહીં, રાઈટ. થેન્ક યુ.